આ સાહજિક વાત, જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ને ત્યારે મને અમારા ગામના મનોહર મામા યાદ આવે. અમારા મનોહર મામા ગયા કાશીની જાત્રાએ અને મામા હાલ્યા જતા હતા કાશી વિશ્વેશ્વરનાથના દર્શન કરવા, ગંગાજીમાં સ્નાન કરવું અને પાછું સ્ટેશન આવતું રહે. હું બીજા યાત્રીઓ અહીંયા હતા તે મામા હાલ્યા જતા હતા કાશીના માર્ગમાંથી. એમાં એક જુવાન મળ્યો અને કે, અરે મામા તમે અહીં ક્યાં છીએ? બોલો કે ભાણા ઓળખો નહીં તમે? અરે કે હું બચ્ચું, તમારી શેરીમાં અમે નહોતા રમતા? હું ઘણી વાર રોટલો ખાઈ લેતો ને તમે અમને વટતા ને. મામાને એમ થયું હાલો કોક તો ઓળખી તો નીકળ્યો. બચ્ચું લઈ ગયો, ચા પાણી પીવડાવ્યા. હવે કે મામા આમાં સ્નાન કરી લ્યો ગંગાજીમાં, પછી આપણે દર્શન કરી. મામાએ ગંગાજીમાં ડૂબકી ખાધી અને પોટલો લઈને બચ્ચું રવાના થઈ. દર 5 વર્ષે મતદાન રૂપી ગંગામાં મતદાતા મામો, મતદાતા મનોહર મામા ડૂબકી ખાય છે ને ત્યાં ઉમેદવાર ભાણા મતનું પોટલું લઈને હાલતા થઈ જાય. અને એ પછી 5 વર્ષે પ્રગટ થાય. મામા મને ન ઓળખ્યો? ના, હું બચ્ચો. ગમે એવા યુવાનો અવિવેકી ઉદંડ હોય ને, હકપણની વાત કરો એટલે વિનમ્ર થઈ જાય. જો એટલા બધા વિનયી થઈ જાય. એમ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ઉમેદવારો વિનયી થઈ જાય. એ વખતે એની અને મારા માટે હાસ્ય એક બહુ મોટી ગરિમા ઉપર, જ્યારે તમે ખડખડાટ હશો છો ને ત્યારે વિચાર બંધ થઈ જાય. જોજો, વિચાર બંધ થાય એટલે નિર્વિચાર ભૂમિકાએ માણા પહોંચી જાય. એટલે ઓશોએ કીધું છે કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. જગતગુરુ શંકરાચાર્ય કીધું કે પ્રસન્ન ચિત્ત પ્રભુને પામે છે. ગાંધીજી કહેતા કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તમે આત્મહત્યા કરી હોત. ગંભીરતા વગરનું હાસ્ય ને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. વિનોબા ભાવે કહેતા કે વિશુદ્ધ હાસ્યની એક જ પરખ છે કે એનાથી બીજો આનંદ ઓછો નથી થતો. વ્યસનીઓને વ્યસનનો આનંદ હશે પણ સ્વાસ્થ્યનો આનંદ નષ્ટ થાય. મારે જાદવજી 50 બીડી પી જતો. મેં કીધું તમાકુ ધીમું ઝેર છે તો કે મારે ક્યાં ઉતાવળ છે. એટલે આ પ્રકારે હાસ્યની ગરિમા છે. અને આ સંન્યાસીઓ તો વિષાદી હોવા જ ન જોઈએ, કારણ કે એના નામ પાછળ જ આનંદ આવે. જો માનવી સંન્યસ્ત સ્વીકારે ને ત્યારે શિખાસૂત્રનો ત્યાગ કરવો પડે, પછી પોતાનું શ્રાદ્ધ કરી નાખવું પડે, પછી સંન્યાસીઓનું વસ્ત્ર ધારણ કરવાનું. ત્યાર પછી એક ભૂમિકા આવે છે જ્ઞાત વિસર્જન. ભૌતિક પ્રગતિ તમારે કરવી હોય તો જ્ઞાન જેટલું ઉપયોગી છે એટલું આધ્યાત્મમાં અવરોધરૂપ છે. એટલે જ્ઞાત વિસર્જનની ભૂમિકા આવે ને ત્યાર પછી જે ભૂમિકા આવે છે એ વધુમાં વધુ મમત્વ માણાને એના નામ ઉપર હોય છે. એ નામે છોડી દેવાનું હોય. પછી વ્યોમાનંદજી, અખંડાનંદજી, અધ્યાત્માનંદજી, સ્વરૂપાનંદજી આવે છે ને. એટલે રાગ વૈરાગ બેથી પર થાય, વિરક્ત થઈ જાય. સુખ અને દુઃખથી માનવી જ્યારે પર થઈ જાય ને ત્યારે આનંદની ભૂમિકાએ પહોંચે. એટલે જો આનંદ સંત ફકીરે કહે વો આનંદ નહીં અમીરી મેં, જે કબીર સાહેબ કહે છે ને, પછીની ભૂમિકા કોઈ ઓર છે. હર આન હસી હર આન ખુશી હર વક્ત અમીરી હૈ બાબા, જબ ચાકર મસ્ત ફકીર હોય ફિર ક્યા દિલગીરી હૈ બાબા. એટલે ફૂલોને અત્તરનું પદ પામવાને ઉકળતી કળાઈમાં ઉકળવું પડે છે. થવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે વીંધાવવું પડે છે. આશિકને માસુકનો પ્યાર પામવાને મજનું બનીને રજળવું પડે છે. અને પથ્થરને પ્રભુનું પદ પામવાને તીણા ટાચણેથી ટોચાવવું પડે છે. ખાંડમાંથી નીકળેલો પથ્થર, એના ઉપર શિલ્પી શિલ્પકામ કરે, તીણા ટાચણેથી ટોચાય, પછી મંદિરમાં એની પ્રાણ પ્રતિષ્ઠા થાય અને પછી માણસો પ્રણામ કરે છે. જગતના મહાન શિલ્પી માઇકેલ એન્જેલોનું એક શિલ્પ છે પાયેટા, ઇટાલિયન નામ છે, સોરોઇન સ્ટોન. ક્રુસિફિકેશન થયા પછી જીસસ ક્રાઇસ્ટનો મૃતદેહ માતા મેરીને સુપ્રત કરવામાં આવે અને માતા આમ જોઈ રહે છે પુત્ર પ્રત્યે. બસ આ ક્ષણોને પથ્થરમાં
એને અમર કરી દીધી પથ્થરમાં કંડારી. એ માઇકલ એન્જલો એમ કહેતા કે હું જ્યારે શિલા જોઉં છું ને ત્યારે મને પ્રતિમા જ દેખાય, અને એ પ્રતિમા જાણે કહી રહી છે કે મને બહાર કાઢો. એટલે એનો આજુબાજુનું બે અણઘટ જે ભાગ હોય છે ને એ હું દૂર કરી દઉં છું, એટલે પ્રતિમા બહાર આવે છે. પણ કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે. પછી સર્વાન્ટીસ હોય, માર્ક ટ્વેઇન હોય, ચાર્લી ચેપ્લિન હોય, જ્યોતિન્દ્ર દવે હોય, ધનસુખલાલ મહેતા હોય, અને તમને નવાઈ લાગશે પણ સત્તા, સંપત્તિ, સ્મૃતિની ચરમસીમાએ અધ્યાત્મ શરૂ થાય. આ જૈનોના 24 તીર્થંકરો રાજા છે કે રાજકુમાર છે. બુદ્ધ રાજકુમાર હતા, સિદ્ધાર્થ. સુલતાન ઇબ્રાહિમ એકદમ બલ્ખના સુલતાન હતા, ભરતવરી રાજવી હતા. એટલે અધ્યાત્મ અહીંયાથી શરૂ થાય અને કરુણતાની ચરમસીમા આવે ને અહીંયાથી હાસ્ય શરૂ થાય. સર હમ્ફરી ડેવી ઇંગ્લેન્ડના એક વૈજ્ઞાનિક, અને એને આ ઔદ્યોગિક ક્રાંતિ થઈ ને તે રાત દિવસ ખાંડમાંથી કોલસો કાઢવાનું કામ કરતા મજૂરો. હવે થતું એવું કે ગેસ એકદમ ભરાઈ જાય ને તો ઉંગળીને મજૂરો મૃત્યુ પામતા કામદારો. એટલે સર હમ્ફરી ડેવી એક દીવો ગોતી કાઢ્યો, અને એ દીવો લઈને મજૂરો અંદર જાય ને ગેસ વધે એટલે આમ ફ્લેપિંગ મંડે થવા. એ જ્યોત ઇન્ડિકેટ કરી દે ગેસ વધે છે તો બધા બહાર નીકળી જાય. હજારોની જિંદગી એને બચાવી. આજ હું બોલું છું ને તમે સાંભળો છો ને આ લાઇટોનો જળાહળા છે ને એનો શ્રેય કોને જાય ખબર છે? લંડનના એક નિર્ધન વિદ્યાર્થીને ફાળે. માઇકલ ફેરાડે એનું નામ. એવો ગરીબ કે બુક બાઇન્ડિંગમાં કામ કરે ને તો એ માંડ કુટુંબનું પૂરું થાય. એટલે પણ જિજ્ઞાસુ એવો કે બાઇન્ડિંગ માટે કેમિસ્ટ્રીના પુસ્તક આવી વાંચી નાખે પાછું. એટલે સર હમ્ફરી ડેવીના એક લેક્ચર ઉપર એને પેપર લખ્યું અને એ હમ્ફરી ડેવીને મોકલ્યું. સાહેબ એવા ખુશ થઈ ગયા કે એણે કીધું તું આવતો રહે આ લેબોરેટરી, અને આ સંશોધન તને હોય તો તું કર જે કરવું હોય. એટલે એણે ઇલેક્ટ્રિસિટીની શોધ કરી. આ ઇલેક્ટ્રિસિટીને લીધે જગત જળાહળા છે. અને થોમસ આલ્વા એડિસને આ બલ્બને ટ્યુબ જે જોઈ છે આપણે એની શોધ કરી. પણ હમ્ફરી ડેવીને જ્યારે પૂછવામાં આવ્યું કે વિજ્ઞાનમાં તમારું પ્રદાન શું, એટલે સાહેબે એટલું જ કીધું કે માઇકલ ફેરેડે મારું પ્રદાન છે. એટલે મને કોઈક પૂછે કે હાસ્યમાં તમારું પ્રદાન શું, તો આ જગદીશ ત્રિવેદી મારું પ્રદાન.